તો જય માતાજી દ્વારકાધીશ ડાયરો, શું કે મજામાં? તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ઘણા જાજા દિવસ પછી અમારી ચેનલમાં. તો ભાઈ આજે આપણે જતા હતા માતાજીના મઠે. મેં કીધું લાવો ઘડીક વાર બ્લોગ બનાવી નાખી, બીજું શું હોય. એમ થાય કીધું ને આપણે એક્ટિવ નથી એટલે હવે ધબી બોલાવવાની થાય યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામમાં. અચ્છા, તો જે મને ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો હોય એ કરી આવજો. એમાં શું હતું. તો ભાઈ આપણે પહોંચી ગયા હતા ખાખરાળા. આપણી મેના રાણી ધીમે ધીમે હાલી જાય છે અને આજ તમારો ભાઈ એકલો જ છે. મેં કીધું આજ બ્લોગનો બહારાટો જ બોલાવવાનો થાય છે. અને બપોર પછી એક ચેલેન્જ વિડીયો તો ન કહેવાય, એક્સપેરિમેન્ટ વિડીયો એ બનાવવાનો છે. તો હવે તો બધું ચાલુ જ રહેવાનું છે, કેમ કે થોડાક દી કામકાજ હતું એમાંથી તમારો ભાઈ થઈ ગયો નવરો, સમજો ને. એટલે હવે યુટ્યુબમાં ધડાધડી બોલાવવાની, યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ. એટલે ભાઈ થોડો ઘણો સપોર્ટ દેખાડજો. સારું હાલો, હમણાં આગળ જઈને મળી તમને. હા, તો આપણે પહોંચી ગયા હતા લૂંટાવદર. અમારો આ ગેટ આવ્યો ને, આ ગેટની અંદર આપણે જવાનું છે. આપણે મેનારાણી હરવે અહીંયા લગી પહોંચાડી દીધી. જો કે આપણી માતાજીએ જતા એટલે કાંઈ ઉપાધિ જ ન હોય ભાઈ. હવે આપણને છીક આવે ને તો એની ઉપર હોય, આવે જ નહીં. પેલી વાતમાં આપણને છીક આવે એ એને ન પાવે. તમે સમજો છો ને, કુળદેવીની કેવડી કૃપા છે. આમ જોઈ લો, અમારા ગામના રસ્તા જોવો તમે. આજે અમારું ગામ તો નથી આ લૂંટાવદર, પણ તમને હમણાં વરસાદ આવ્યો હતો ને, તળાવ દેખાડીશ. જોરદાર ભર્યું છે ભાઈ. બે બાજુ આવી રીતના હોય ઝાડવા, વચ્ચે આપણી ગાડી જાતી હોય મેનારાણી હરવે કેવી મોજ આવે ભાઈ. અને એમાં પાછું આગળ જો ગાયું તોરા તમને દેખાય. આનંદ બાજે છે ગીત જ્યાં હેતના રે રંગ ભર નાનું રૂપાડું મારું ગામડું. ચૂપ હો જાઓ. હા, હવે આપણું પીપળિયા ગામ આવ્યું ભાઈ. અને આપણા પીપળિયાના બાલાજી અહીંયા આમ તમે જોઈ લો. અમારો તળાવ અમારા ગામનો છે ને ભાઈ. લબો ભર્યું હોય ને. ક્યાં બોલા તું? લબો ભર્યું હોય ને. અને અહીંયા અમારા સુરાપુરા દાદા બેઠા. અને આવી ગયા આપણા પીપળિયા બાલાજી. જય હનુમાનજી મહારાજ. અને આવી ગયો પીપળિયા ગામનો ગેટ. એ આપણે ગેટની અંદર જ જવાનું છે. હમણાં દેખાશે કમો ટર્ન વર્ષે ને જો દેખાણો ને. અહીંયા અમારે એક શેરી છે ને ભાઈ, બહુ હાકડી છે. તમને દેખાડું તો આપણે પહેલી શેરીમાં જવાનું છે. અહીંયા ટર્ન મારવો એવો કેવરાવે ને ભાઈ, ગાડી લઈને આવી ત્યાં કે તમે વાત જવા દો, લાગી જશે. એમાં કાંઈ ઉપાધિ જેવું હોય નહીં. તમે જો ઓલી બાજુ એમ લાગે ને અડી ગઈ, અને પાછળ એમ લાગે કડી ગઈ. જરાક જગ્યા છે. જો તમને દેખાડું કેટલી જગ્યા છે. એકચ્યુઅલીમાં ગાડી થઈ ગઈ બંધ, હવે નીકળી જશે હે ને. સમજો ને તમારો ભાઈ કેટલો હેવી ડ્રાઈવર હે. સારું હાલો, તે ઘડીક જોડાય રહી. હવે મઢ આવી ગયો આપણો. હવે જાજો આગો છીએ નહીં. રેડી, હાલો નીકળી ગઈ ગાડી. ઓકે હાલો, મળ્યા તમને મઢે જ ડાયરેક્ટ. મિત્રો આવી ગયો આપણો મઢ. પહોંચી ગયા આપણે. લાઇટ ચાલુ કરી. લાઇટ તો છે, એટલે વાંધો નહીં. બધી સ્વિચો ચાલુ કરી દેવાની થાય. પંખો કરી દો. આ કેદુને આવ્યા નથી ને, એટલે જો કરોડિયો હે ને, બધું આમનું પડ્યું કેદુનું. એમાં શું ચોમાસા જેવું છે ને ભાઈ, અમારા આમાં વચ્ચે નાલા આવે ને, ભરાઈ જાય ને તો પછી અમે ન નીકળીએ ગયા. જય હો મારી કુળની દેવી ચામુંડા. કરી લ્યો ભાઈ તમે દર્શન. ખમો આ ખોલી નાખું, થોડાક સરખા દર્શન થાય. એમાં શું આ કાચ રહ્યો ને એ થોડોક અત્યારે ઓળો થઈ ગયો. કરી લે દર્શન. જય માતાજી. હવે હું દર્શન કરી લઉં, પછી મળીએ આપણે. તો આપણે આવીએ એટલે દીવાબત્તી તો કરવા પડે માતાજીના. તો આપણે દીવાબત્તી કરી નાખ્યા, માતાજીને પગે લાગી લીધું. અને હવે આપણે ભાગી ઘર બાજુ, કેમ કે વાગવામાં વાત કરી તો દાદા બધા વાગી ગયા હે. તો હવે જઈને ઘરે. સારું હાલો, તે ઘડીક જોડાઈ રહ્યો. હજી તો આપણે વિડીયો બનાવવાનો છે. પીપળિયા બાલાજી. જય હનુમાનજી મહારાજ. અહીંયાથી તળાવનો સીન કેમ આવે અને છલ ભર્યું જો અહીંયા. આમ જોઈ લ્યો ખાલી. અને મોજડી કાંઈ ન કટે ભાઈ. આપણું ગામમાં કાંઈ કટે છે ને. હું ઘરેથી નીકળો ને મિત્રો, તો એ મને આ નાલાની બીક હતી.
મેં કીધું અહીંયા ઉપરથી પાણી જતું હોય છે, જો હજી પાણી તો આવે જ છે બધેથી, તો હવે ઓછું થઈ ગયું હોય. મને આની જાજી બીક હતી. મેં કીધું આ નાલું રહ્યું ને આવી ગયું હોય છે, ગાડી કાઢવામાં થોડીક તકલીફ પડશે, એટલે પહોંચી તો ગયો, ન વાંધો આવ્યો હરવે હરવે. સારું હાલો હવે સીધા મોરબી જઈને જ મળશું તમને. રસ્તામાં થોડાક સિનેમેટિક શોર્ટ્સ દેખાડી દઉં, તમને મજા આવે ને. સારું હાલો, જય માતાજી બધાને. જોઈ લો મિત્રો, આપણે પહોંચી ગયા જીજે 36 છે ને. બાકી મોરબી કેમ દેખાય? મોજ જિલ્લું મોરબી એમનામ થોડી કહેવાય યાર. આ પુલ ઉપરથી વ્યૂ જેવો મસ્ત આવે જો બે બાજુ છે ને. સુરત દાદા એમ આવે, વ્યૂ એમ આવે. વાવ, જીઓ મોરબી જીઓ. 3 hours later. મોરબી રેલવે સ્ટેશન છે ને. આયા તિરંગો હતો, અહીંયા આવ્યા કીધો ને, અત્યારે નથી. વાહ, અને અમારી ધક્કાવાળી મેળડી ભાઈ, મોરબીનો રાજા. એમાં પાછો રવિવારે ટ્રાફિક તો હોય જ. જય માં મેર. મેનારાની અહીંયા કરી દીધી પાર્ક. પછી આપણા ટેબલ અહીંયા મૂકી દીધું, એની માથે ગણેશ સ્થાપના હાટું આપણા દિવેશભાઈને બેહાડી દીધા. એક્સપેરિમેન્ટ માટે આપણા ગ્લાસ આવી ગયા. બીજી સાધન સામગ્રી છે, એ બધું તમારે જોવું હોય ને એ મારી જ ચેનલમાં પહેલો વિડીયો આવશે. પછી અમે તમને બીજી ચેનલ બનાવશું, અમે બીજી ચેનલ. પછી બધા વિડીયો રેગ્યુલર એમાં આવશે, સમજ્યા? આ તો પહેલો વિડીયો મેં કીધું મારી ચેનલમાં મૂકી, શ્રી ગણેશાય કરવું હોય ને એટલે. યાજ્ઞિકભાઈ આપણે આવે કેમેરામેન તરીકે. હમણાં તમને મળી ઘડીક વાર જોડાઈ રહ્યો, મસ્ત વિડીયો બનાવી લઈને પછી વિડીયો જોવાનું ભૂલશો નહીં. જો હજી કહેતો જ ને કે યાજ્ઞિકભાઈ આવે, આમ જોઈ હજી તો નામ જ લીધું તા બધાય રે ને ભાઈ. આમ જોઈ લ્યો ભાઈ, એના જૂના લોકેશન ઉપર આવી ગયા છે. સામે દાડો સુરત છે, આપણી મેનારાની અહીંયા પડી છે. એક હવે આપણે વિડીયો બનાવવો જોઈએ ને ઇન્સ્ટાગ્રામ પર. તો પેલો વિડીયો બનાવ્યો એવો ખાસ કાંઈ જામ્યો નહીં, તો એડિટિંગ જોઈએ હવે સરખું થાય એવું લાગશે તો અપલોડ કરશું, ન તો વળી કાલ બીજી ટ્રાય કરશું. સારું હાલો, અમારો વિડીયો બની જાય પછી તમને મળી. 3 hours later. તો અમે મેરડીમાં પહોંચી ગયા. આજ રવિવાર હતો ને, તો મેં કીધું દર્શન કરતા આવી, તો આવી ગયા. હાલો તમને દર્શન કરાવીશ. જય મા મોહણી, બેહો મારા અઢી શબ્દના વ્યવહારની માતા. કરી લ્યો ભાઈ દર્શન. આજ રવિવાર હે ને, મેં કીધું જાય. પાછળ આપણે લાવણ પ્રસાદ. જય માતાજી. આમ તમે જોઈ લ્યો, પાછળ અમારી મચ્છો નદી, પાણી જાય હજી ધીમું ધીમું છે ને. અહીંયા પાડા પુલ દેખાતો હોય તો. અહીંયા કાલ ભૈરવ દાદા બેઠા. નાના કરી લ્યો નાના દર્શન. આ પાછળ અઢી શબ્દના વ્યવહારની માતા. આ ડેલી બન ગઈ મસ્ત મજાની. દર્શન કરી લીધા. હવે દિવેશભાઈને મુકતા આવી પછી કંઈક વિચારી શું કરવું. એનું ટ્રાફિક જોવો મિત્રો છે ને જબરું. અમારા જગાભાઈ એમાં ડ્રાઇવિંગ કરે, ખૂનખાર ડ્રાઇવિંગ. જોડાયા રહ્યા મળી હમણાં. તો સ્વાગત છે તમારું મોરબી ન્યૂઝમાં. મોરબીમાં ધોધમાર વરસાદને કારણે થોડા ઘણા દિવસો પહેલા આ પુલ બંધ કરવામાં આવ્યો હતો, જે હાલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વરસાદના વિરામ બાદ પુલમાં હજી પાણી તો જાય. હવે થોડુંક હરવે હરવે બોલ, મજા નથી આવતી. હજી પાણી તો જાય, ઓલે ઓલે જાય. હમણાં આપણે ઉપરથી આવ્યા હતા, હવે નીચેથી જાય છે. મોરબી રેલવે સ્ટેશન નજીક છે. 4-5 વાર ભાઈ અહીંથી નીકળવાનું થયું. જાય ધક્કાવાળી મેલડી. તો મિત્રો 10:11 થઈ ગઈ છે અને હું અમારો ભાઈ જગો આવી ગયા હતા બર્ગર ભાવમાં ઉમિયા સર્કલ પાસે. તો તમને નાસ્તો બાસ્તો કરીને મળી જોડાયા રહ્યો. બીજું શું, ભાઈની અમીરી વધી ગઈ હતી, પૈસા ખનખનતા ખીચામાં. મેં કીધું લઈ આવ કાંઈક તો પી નાખી. બીજું શું તા હવે ખીચા ખાલી, હવે ઘરે વહી જવાય પ્રેમથી. સારું હાલો તો બધાને જય માતાજી, દ્વારકાધીશ.